આમ જોવે ને તો બરબાદ થઈ ગયો. એટલે કે મંત્રી દ્વારા ઉપરથી ઓર્ડર આવ્યો આપણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબનો, બરોબર, કે હવે ગામે ગામ છે ને ગામ દીઠ છોકરા મીટિંગો કરો તમે અને આપણા ગામના ખેડૂતને સમજાવો કે પ્રાકૃતિક ખેતી કેમ થાય. જમીન છે ને વાંજળી બની ગઈ, કેવું આપણી જમીન છે ને વાંજળી બનાવી નાખી આપણે એમ. દવાના નીકળ્યા કચરા છાંટી પૈસા એવું નાખી અને તોય ઉત્પાદન કાંઈ જોઈએ એવું આવતું નથી. અને ઈ ખોરાક પાછો આપણે લઈએ છીએ, કેન્સરના બીમારીના રોગ બધા વધી ગયા, બરોબર, એને લીધે. એટલે સરકાર માંગીએ નક્કી એવું કર્યું કે હવે આપણે છે ને બીમારીને ભગાડવી હોય ને તો પેલા તો આ બંધ કરવું જોઈએ, રાસાયણિક દવા, રાસાયણિક ખાતર, આ બધું બંધ થાય ને તો જ ખેતી સુધરશે આપણી, બરોબર. એના માટે પ્રાકૃતિક ખેતી કરવી પડે આપણે. પ્રાકૃતિક ખેતીના 5 આયામ છે. 5 આયામ છે. પેલા બીજામૃત, આ જે લખ્યું ને આ બીજામૃત, જીવામૃત, ધન જીવામૃત, વાપસા, આચ્છાદન, મિશ્ર ખેતી પાક પદ્ધતિ, બરોબર. આનો મતલબ એવો થાય કે તમે પેલા બીજામૃત એટલે પેલા આપણે બીજ વાવી, પછી જીવામૃત, ઘન જીવામૃતનો જેમ દવાની જેમ એક પાયાનું ખાતર છે. આ જીવામૃત છે ને પાયાનું ખાતર છે. આ ખાતર પાઈ પછી વાપસા, આચ્છાદન ને મિશ્ર ખેતી, બરોબર. મિશ્ર ખેતી એમાં બધું તમે મિશ્ર પાક વાવી શકો, બકાલું તમારા પૂરતું, ઘર પૂરતું, વગર દવાનું. એમાં પછી તમે એમાં બધા સપ્તપર્ણી, અર્ક આવે, કોઈ લીમડાના ને એવા બધું એમાં ઘણું બધું આવે. એ બધું તમે કરીને એમાં તમે કરી શકો આરામથી ખેતી. અને આ હારામાં હારું હોય આપણા પરિવારને આપણે બચાવવું હોય તો વહેલા મોડું આ અપનાવવું જોઈએ આપણે. નકર તમે જોવો છો અત્યારે કેટલી બીમારી વધી ગઈ. પેલા કાંઈ હતું બીમારી આટલી 20 વર્ષ પહેલા? બસ આનું કારણ આ. એના અર્થમાં સરકારે એવું નક્કી કર્યું કે તમે હે ને વગર હરામે મીટિંગ કરો. આ વસ્તુ સાચી કહેવાની હોય ને એટલે મીટિંગ કરવાની હોય, બાકી તો અટાણા ખોટું તો બધું હાલે છે. એ તો જેને કરવું ને કે હાસું કરે એ બરોબર છે, બરોબર. અને ખેતી આપણે વેલા મોડી ખેતી પ્રધાન આપણો દેશ છે, આપણે ખેતી ઉપર જ નભીએ. એ તો આ હતો. માર દે છે બરોબર.